जय श्री कृष्ण। राधे राधे। भगवान कृष्णे छठा अध्यायની શરૂઆતથી પેલા સંન્યાસી કર્મફળની ત્યાગ કરવાવાળા સંન્યાસીને પછી 10મા શ્લોકથી ભગવાને ધ્યાન યોગની શરૂઆત કરી અને 32મા શ્લોક સુધી ભગવાને ધ્યાન યોગથી સિદ્ધ પુરુષની કેવી સ્થિતિ હોય એમની વાત કરી। એમાં અર્જુનને એવું લાગ્યું, અર્જુન મૂંઝાણા એટલા માટે કે આ ધ્યાન યોગમાં જો કોઈ મહત્વની કડીરૂપ હોય ને તો એ છે મનની ને ચિત્તની એકાગ્રતા। હવે એ એકાગ્રતા પ્રાપ્ત કરવી કેવી રીતથી? હજી તો ધ્યાન માટે એકાંતમાં જઈને હજી ભગવાને પોતે પણ કીધું કે એ નોખા નોખા વિચાર આવે તો આવવા દેવાના, એને જતા કરી દેવાના, પણ તારે એમનું પ્રયત્ન કરતું રહેવાનું છે એવી ભગવાને પણ વાત કરી। એકાંતમાં રહેવાનું છે, શાંત કોઈ એવા સ્થળ ઉપર રહેવાનું છે। એમને કારણે બનવા જોગ છે કે મન નોખા નોખા વિચારોમાં ભટકે અથવા સંસારના વિચારોની અંદર પોતે પરોવાઈ જાય। એટલે અર્જુને પોતાની માન્યતા વિશે વાત કરી કે ભગવાન તમે જે સંભાવથી જે યોગની વાત કરી છે, મને એવું લાગે છે કે આ મનની ચંચળતાને કારણે, મન ચંચળ હોવાને લીધે એમની નિત્ય સ્થિતિને ન અહમ પશ્યામી, હું જોતો નથી, મને નથી લાગતું કે હું મનને વશ કરી શકું। અને મનને વશ ન કરી શકું એની પાછળનું ચંચળતાનું ઉદાહરણ સાથે અર્જુન હવે પોતાની વાત રજૂ કરે છે ભગવાનને। શું કહે છે અર્જુન? કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત્ત દૃઢમ તસ્ય અહમ નિગ્રહમ મન્યે વાયોઃ ઇવ સુદુષ્કરમ। અર્જુન એવું કહે છે કેમ કે કૃષ્ણ એટલે હે કૃષ્ણ, હિ કૃષ્ણ કેમ કે હે કૃષ્ણ અથવા હે શ્રી કૃષ્ણ, મનઃ ચંચલમ પ્રમાથી બલવત્ત દૃઢમ, મન ઘણું જ ચંચળ, પ્રમથન સ્વભાવનું, દૃઢમ એટલે જિદ્દી અને બલવત્ત એટલે બળવાન છે। શું કામ મને મનની સ્થિતિ નથી દેખાતી? આગળના પૂર્વ શ્લોકમાં અર્જુને કીધું કે મને નથી લાગતું કે એની નિત્ય સ્થિતિ હોય। તો ભાઈ તને નથી લાગતું, તને ખબર છે કે આવું છે, તો પછી શું કામ નથી કરતો? એટલે અર્જુને પોતાનું કારણ આપ્યું કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત્ત દૃઢમ, કેમ કે મન ઘણું ચંચળ છે, પ્રમથન સ્વભાવનું, દૃઢમ એટલે જિદ્દી છે અને બલવત્તમ એટલે બળવાન છે। તસ્ય અહમ નિગ્રહમ મન્યે વાયો ઇવ સુદુષ્કરમ, તસ્ય એટલે એને, નિગ્રહમ વશમાં કરવાનું, એમને વશમાં કરવાનું, અહમ એટલે હું, વાયોઃ ઇવ સુદુષ્કરમ મન્યે આકાશમાં રહેલા પવનની જેમ ઘણું દુષ્કર માનું છું। આકાશમાં રહેલા વાયુને રોકવાની માફક, વાયુને રોકવાની જેમ સુદુષ્કરમ મન્યે અત્યંત દુષ્કર માનું છું એમ મારું એવું। કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, દ્રઢ બળવાન છે અને વશમાં, એમને વશમાં કરવાનું હું, વાયુને વશમાં, વાયુને રોકવાની જેમ ઘણું દુષ્કર માનું છું। હવે અહીં અર્જુન વાત કરે છે ભગવાન કૃષ્ણને માટે એક શબ્દ વાપરો કે હિ કૃષ્ણ, કેમ કે હે શ્રી કૃષ્ણ, કૃષ્ણ શબ્દ ભગવાને વાપરો। આ સંબોધન કદાચ અર્જુને જાણી જોઈને કર્યું હોય। કૃષ્ણનો અર્થ જ થાય ખેંચી જનાર, કોઈ પણ વ્યક્તિ એના સંસર્ગમાં આવે અથવા કોઈ એકવાર એને જોવે કે એમના વિશે થોડું વધારે સાંભળે એટલે કૃષ્ણ એમને એમના ચિત્ત સાથે ખેંચી જાય એમ। એટલે અર્જુન કદાચ એવી વિનંતી કરતા હોય ભગવાન કૃષ્ણને, એવું પણ કહેતા હોય કે તમે તો કૃષ્ણ છો, કૃશ કરી શકો, ખેંચી શકો, કર્ષતી શબ્દ છે, તમે તો ખેંચી શકવાને સક્ષમ છો। હું લાખ પ્રયત્ન કરું એમ છતાં પણ હું મારા મનને નથી રોકી શકતો, વશ નથી કરી શકતો, માટે હું તમને છૂટ આપું છું ને તમે કૃષ્ણ છો, તમે પરાણે મારો મનને ત્યાં લઈ જાઓ અને આ મારું કામ છે જ નહીં। તમે જો કદાચ લઈ જઈ અને પરમ તત્વની અંદર મારા મનને બેસાડશો, ધ્યાન યોગમાં બેસાડશો તો કદાચ બેસશે, હું નહીં કરી શકું। શું કામ હું નહીં કરી શકું? એમના માટેના અર્જુને કારણો પણ આપ્યા છે।
એમાં પહેલું કારણ કીધું ચંચલમ. મન છે એ ચંચળ છે, ઘણું ચંચળ છે. આપણે એમને આમની પહેલા પણ સમજાવ્યું હતું કે મન ચંચળ છે. ચંચળ એટલે એક જગ્યાએ ન રહે એવું. થોડી વાર માટે મારું મન છે ગાડી લેવામાં એકદમ તલપાપડ થઈ જશે અને થોડી વાર પછી ત્યાંથી નીકળીને પૈસા કમાવા માટે તલપાપડ, પછી કોઈ વ્યક્તિ સાથેના સહવાસ માટે તલપાપડ થઈ જશે, પછી કોઈ ખાવા માટેની કોઈ વસ્તુ માટે, કોઈ બીજી માટે. એમ મન છે એ ચંચળ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત જનારું છે. એટલા માટે મારું કામ નહીં. બીજું મન છે એમના માટે બીજો શબ્દ વાપરો અહીં પ્રમાથી. પ્રમાથી એટલે પ્રમથન સ્વભાવનો. એ પ્રમથન આખે આખું દોહડી નાખે, વલોવી નાખે એવું છે. અને ત્રીજો એક શબ્દ વાપરો દૃઢમ. દૃઢમ એટલે જીદ્દી છે, કે બહુ જીદ કરીને બેસી જાય, મારે ત્યાં જાવું એટલે જશે જ, તમે ગમે એટલું રોકો એ ગયા વિના નહીં રહે. જીદ્દી સ્વભાવનું છે, માનશે જ નહીં એમ. સહેલો સરળ જ્ઞાની વ્યક્તિને આપણે મનાવી શકીએ, પણ જીદ્દી વ્યક્તિને મનાવવો અઘરો છે યાર. અને આ પણ જીદ્દી છે. અને પછી છેલ્લે એક બીજો શબ્દ વાપરો બલવત્ત એટલે બળવાન છે. આ આવું મન છે એમને હું નહીં રોકી શકું, માટે તમે તો કૃષ્ણ છો, ગમે એને ખેંચીને તમે લઈ જઈ શકવાની તમારામાં તાકાત છે, માટે મારા મનને તમે લઈ જાઓ. યાદ કરો આપણા ઋગ્વેદની અંદર પણ આ જ પુરુષ સૂક્તમાં આ જ ભાવના છે કે તત મેં મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારું તે મન શુભ સંકલ્પ વાળું બનાવો, હું નહીં કરી શકું. જવિષ્ઠમ, ત્યાં એવો શબ્દ વાપરો, જવિષ્ઠમ અત્યંત વેગી લોભ, અજીર્ણમ ક્યારેય વૃદ્ધ ન થાય એવું છે, એને તમે શુભ સંકલ્પ વડો. હવે ભગવાન કૃષ્ણ અહીં કામ માટેના, કામનાઓ માટેના 5 સ્થાન ગીતાજીની અંદર બતાવ્યા છે. એમાં એક છે ઇન્દ્રિય, બીજું છે મન, ત્રીજું છે બુદ્ધિ, ચોથું છે ઇન્દ્રિયોના વિષયો અને પાંચમું પોતે. આ 5 સ્થાન ઉપર કામ વાસનાઓ રહે છે. ઇન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયોમાં કામનાઓ રહે છે, ઈચ્છાઓ રહે છે. મન છે, બુદ્ધિ છે, વિષય છે અને પોતે છે. હવે આ જ વાતને ભગવાને 3જા અધ્યાયના 40મા શ્લોકમાં પણ આપણને સમજાવી હતી કે ઇન્દ્રિયાણી મનોઃ બુદ્ધિ સ્યાત બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો, મનઃ એટલે મન, પછી બુદ્ધિ એટલે બુદ્ધિ, અસ્ય એટલે આની, અધિષ્ઠાનમ ઉચ્યતે રહેઠાણ કહ્યા છે. ત્યાં ભગવાને અર્જુનને કીધું હતું કે કામનાઓના આ રહેઠાણ છે. કોણ કોણ રહેઠાણ છે? આ એમના મકાન છે કામનાઓના. એક ઇન્દ્રિયો છે, મન છે અને બુદ્ધિ છે. પછી 3જા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાને કીધું હતું કે ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. ઇન્દ્રિયોના વિષયોમાં, ઇન્દ્રિયસ્યાર્થે ત્યાં 2 વખત આપ્યું હતું. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. જ્ઞાની માણસો આનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે, માટે મોહિત ન થવું જોઈએ. જ્ઞાનાવૃતમ એવો શબ્દ ત્યાં હતો 3જા અધ્યાયના 34મા શ્લોકમાં. ન વિમોહયતી, જો એવો શબ્દ ભગવાને કીધું તો આમનાથી મોહિત ન થવું જોઈએ. એટલે ચોથું સ્થાન આ થયું ઇન્દ્રિયસ્યાર્થે એટલે ઇન્દ્રિયોના વિષયો, આ એમનું સ્થાન છે. પાછું 2જા અધ્યાયના 59મા શ્લોકમાં વિષયો વિશેની ત્યાં પણ વાત કરી હતી કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. વિષયા વિનિવર્તન્તે, વિષયોમાંથી વિનિવર્તન્તે એમને પાછા વાળી લેવા. નિરાહારસ્ય, તમે ઇન્દ્રિયોને જો ખોરાક નહીં આપો એમનો તો એ વિષયોમાંથી પાછો વળી જશે. પણ મન નહીં માને, એ તો ઇન્દ્રિય નથી, એ તો ઇન્દ્રિયોનો રાજા છે. એટલે ભગવાને ત્યાં પણ કીધું હતું કે રસવર્જમ રસો અપી પરમ દૃષ્ટવા નિવર્તતે. 2જા અધ્યાયનો 59મો શ્લોક. એટલે કામ છે એ ખરેખર ક્યાં કોઈ જગ્યાએ રહેનારો છે. ખરેખર કામના છે ને એ 5મું જે સ્થાન અહીં બતાવ્યું છે ને, એક ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિષયો અને પોતે. એટલે કામના છે ને એ ખરેખર તો ચિજ્જડ ગ્રંથિઓમાં પોતાની અંદર રહેનારી છે કામનાઓ. પણ એ પ્રતીતિ ક્યાં થાય છે, દેખાય છે કે મારી અંદર જે કામનાઓ છે ને એ મારી ઇન્દ્રિયોમાં દેખાશે, મારા મનની અંદર, મારી બુદ્ધિની અંદર, મારા ઇન્દ્રિયોના વિષયોની અંદર કામનાઓ પ્રતીત થાય છે.
એટલે જ્યાં સુધી જે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયો પોતાની અંદરથી જ્યાં સુધી કામનાઓને નહીં કાઢે ત્યાં સુધી એમની ઇન્દ્રિયોમાં, એમના મનમાં, એમની બુદ્ધિમાં અને ઇન્દ્રિયોના વિષયોમાં કામનાઓ સતત પ્રતીત થતી જ રહેશે. કેમ કે કામનાઓ તો પોતાની અંદર છે. એટલે ઉપર, અને જ્યારે પોતાનામાંથી કામનાઓ નિવૃત્ત થઈ જશે એટલે આપોઆપ મનમાંથી, ઇન્દ્રિયોમાંથી, બુદ્ધિમાંથી કામનાઓ જતી રહેશે. કેમ કે એમના રહેવાના સ્થાન ખાલી થઈ ગયા. જે એમને ત્યાં રહેવા મોકલતો હતો એમણે જ પૂરું કરી નાખ્યું. એટલે પોતાનામાં અને ઇન્દ્રિયોમાં, મનમાં છે, જ્યાં સુધી પોતાનામાં છે ને ત્યાં સુધી આ બધી બાબતો, કામનાઓ છે એ બધી ક્યાં રહેવાની છે? મનમાં રહેવાની, બુદ્ધિમાં રહેવાની, ઇન્દ્રિયોમાં, એના વિષયોમાં રહેવાની છે. હવે બીજું, આ જ્યાં સુધી વ્યક્તિના મનમાં કામના છે ને, એટલે એ શું કરશે? કામના ક્યાં દેખાય? તો કે મનમાં દેખાય, બુદ્ધિમાં દેખાય, ઇન્દ્રિયોમાં દેખાય. એટલે મનની અંદર કામનાઓ જાગૃત થશે. અને મન શું કરશે? તો કે મન છે ને સાધકને પછી હેરાન કરશે. જે સાધના કરી રહ્યો છે, ધ્યાન યોગમાં બેઠો છે, એમને હેરાન કરશે. શું કામ હેરાન કરશે? કેમ કે અહીંયા મન વિશેનો શબ્દ વાપર્યો, પ્રમાથી. મનનું ચંચલમ એટલે ચંચળ તો છે, પછી પ્રમાથી શબ્દ, પ્રમાથી એટલે પ્રમથન કરનારા સ્વભાવ વાળું છે. હવે આપણે ભગવાને બીજા અધ્યાયના 60મા શ્લોકમાં બીજું કીધું હતું કે ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રશભમ મનઃ. આ પ્રમાથીની કરી નાખવા વાળી તો ઇન્દ્રિયો છે ને, એ પ્રશભમ હરંતી મનઃ, એ પરાણે મનને હરી જાય છે. પણ ત્યાં ભગવાને 59મો શ્લોક પહેલા સમજાવ્યો હતો કે રસવર્જમ વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનમ રસવર્જમ રસોપી પરમ દૃષ્ટવાની. પછી તરત જ 60મો શ્લોક લીધો હતો કે જો એ રસને પણ તારે નાબૂદ કરવો હોય ને તો પહેલા તારે ઇન્દ્રિયોથી શરૂ. બીજું, મન છે એ પ્રમાથીની છે, તો મન છે એ ઓર્ડર કોને કરવાનું છે? મન તો પેલા માની લ્યો કે મારે ભગવાન કૃષ્ણને મળવાની મને કામના જાગૃત થઈ, મારું મન તો કૃષ્ણ પાસે જતું રહ્યું. પણ જ્યાં સુધી મારી આંખ રૂપી ઇન્દ્રિય કૃષ્ણને નહીં જોવે ને ત્યાં સુધી મન એમ કે છે કે દયારામના કાવ્ય જેવું છે કે આ પ્રીત કરી કોણે? એમ મન કે છે એમાં મારો શું વાંક? મેં તો કાન મારફત સાંભળ્યું કે કૃષ્ણ આવો છે, આવો છે, આવો છે, એટલા માટે હું તો ત્યાં ગયો, મને બહુ ગમી ગયું, મેં સાંભળ્યું એટલે હું ત્યાં ગયો. બાકી મને ક્યાં ખબર હતી કૃષ્ણ કોણ છે ને કેવો છે? એટલે મને આંખ કે એમાં હું શું કરું? મન ગયું અને મનને એમને દર્શન કરવાની ઈચ્છા હતી, એટલા માટે હું ત્યાં ગયો અને મેં જોયું, અને જેવા જોયો એ સાથે મને એની આદત પડી ગઈ રોજ જોવા માટેની. ટૂંકમાં ઇન્દ્રિયો અને મન છે ઇન્દ્રિયોને કહે છે, અને ઇન્દ્રિયો છે મનને આપે છે. એટલે બંને પ્રમાથીની છે. અને જો ઇન્દ્રિયો પેલા જશે ને તો મનને લઈ જશે, અને જો મન પેલા જશે ને તો ઇન્દ્રિયોને બોલાવશે, આવતો યાર મસ્ત છે, આને માણ્યા જેવો છે, આ સ્વાદ લીધા જેવો છે, આને સ્પર્શ કર્યા જેવું છે. જો મન જશે તો ઇન્દ્રિયોને કહેશે, અને ઇન્દ્રિયો જશે તો મનને ઢળી જશે કે અમે તો ત્યાં છીએ યાર, તું એક વખત તારું આમાં મન લગાડ પછી જો તું, બાકી અમે તો આનંદ લઈએ છીએ. એટલે ત્યાં 60મા શ્લોકમાં ભગવાને કીધું હતું ઇન્દ્રિયાણી પ્રમાથીની પ્રશભમ હરંતીમાં. બીજું, આ મન છે, તેથી અર્જુન એવું કહે છે કે એમની ઉપર કાબુ મેળવવું મારે માટે તો અશક્ય જેવું છે. શું કામ અશક્ય છે? એના માટે મન માટે શબ્દ વાપરો દૃઢમ. મન છે એ દૃઢમ એટલે જિદ્દી છે. આ કામનાઓથી મન પરાણે પદાર્થોમાં જાય છે, વિવિધ પ્રકારની કામનાઓને કારણે પરાણે પદાર્થોમાં જાય. શું કામ પરાણે જાય છે? કેમ કે જિદ્દી સ્વભાવનું છે, એનો સ્વભાવ જ એવો છે, જિદ્દી છે. તમે ગમે તેટલું મનાવો ને નહીં માને યાર. મિત્રો, અવિનાશ વ્યાસ આપણા ગુજરાતી સાહિત્યના ફિલ્મમાં જેમણે કાવ્યો અને ગીતોને જેણે શબ્દ દેહ આપ્યો યાર, એમણે પિંજરું જૂનું તો થયું, હું એમને કેટલું મનાવું તોય એ ન માને, એ તો નવું માગે યાર. એમની જે વાતો છે એમાં મન છે જિદ્દી સ્વભાવનું, ત્યાં આત્માને જિદ્દી બતાવ્યો છે. અવિનાશ વ્યાસે લખ્યો આત્માને જિદ્દી બતાવ્યો. અહીં એમ કહે છે કે મન જિદ્દી સ્વભાવનું, અને એની જીદ છોડતું જ નથી. બીજું, જિદ્દી, માની લો તમારો છોકરો કોઈ જીદ કરે અને તમારે એની જીદ પૂરી નથી કરવી, તો તમે એની ઉપર બળનો પ્રયોગ કરીને એમને નથી પાછો વારી લેતા. તો અહીંયા મનમાં બળનો પ્રયોગ ન કરાય. એટલે ભગવાન અર્જુન કહે છે હું કેવી રીતથી કરું? એટલે મનનું છેલ્લું લક્ષણ આપ્યું બલવત્ત,
એ પોતે બળવાન છે યાર, એ પોતે જ બળવાન છે. ઉલટાનો મારી ઉપર બળનો પ્રયોગ કરીને મને ઢસડીને લઈ જશે, એટલે હું એ પણ નથી કરી શકું. એટલા માટે અહીં કહે છે કે તસ્ય અહમ. હવે જો મિત્રો મન જ ખરેખર છે ને સર્વશ્રેષ્ઠ છે. મન એક વખત તમારું મન માની જાય ને એટલે પછી પૂરું થઈ ગયું. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોએ મન વિશે એવું કીધું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. જો તમે મનને સ્થિર કરી લીધું તો પૂરું થઈ ગયું. અને એટલે તો આપણા ગંગા સતીએ કીધું હશે ને કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે રે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. બ્રહ્માંડનો ભાર કેમ ના આવે પણ મન ન ડગવું જોઈએ. મેરુ જેવો અચળ પર્વત ડગવો હોય તો ભલે ડગી જાય, બાકી મન ન ડગવું જોઈએ. ગંગા સતીની આ વાતો અહીં શબ્દશઃ બેસે છે. એટલે માતાજીએ આમાંથી જ કદાચ વિચાર લીધો હશે ગંગામાએ અને લખ્યું હશે પોતાની પુત્રવધુ પાનબાઈ માટે. યાર જે હોય તે જ્યારે તો હવે મનનું કરવું શું, આ ઇન્દ્રિયોનું કરવું શું, આ તો પ્રમાથીન છે, આ છે તે છે. એટલે ભગવાન ખરેખર કહેવાનું એ છે કે જ્યારે સાધક છે ને પોતાની કામનાઓને છોડી અને જેવો નિષ્કામ બની જશે અને જેવો એ નિષ્કામ થશે ને એટલે મન છે ને એની ચંચળતા છોડી દેશે, મન છે એનું પ્રમાથીનીપણું છોડી દેશે, એની જીદ છોડી દેશે અને મન છે ને શાંત થઈ જશે. સાવ નિર્મળ હોય, નિર્બલ્ય હોય, બળ વગરનો હોય ને એમની જે મન છે, ઇન્દ્રિયો છે, આ બધું જ એનું ચિત્ત છે, એની બુદ્ધિ છે, શાંત. ક્યારે શાંત થઈ જશે? જ્યારે કામનાઓનો ત્યાગ થઈ છે. કોઈ વ્યક્તિ પોતે પોતાની કામનાઓને છોડી દે છે. સર્વાન પાર્થ મનોગતાન, દરેક હે મનની જે કાંઈ ઈચ્છાઓ છે બધી જ. બીજા અધ્યાયના 55મો શ્લોક, પ્રજહાતિ યદિ કામાન સર્વાન પાર્થ મનોગતાન. પ્રજહાતિ જે સારી રીતે છોડી દે છે. કોને? પ્રજહાતિ યદા સર્વાન કામાન, બધી કામનાઓને જ્યારે છોડીને નિષ્કામ બની જાય છે ને ત્યારે મનને, ઇન્દ્રિયોને બધું જ એમના કાબૂમાં આવી જાય છે. અને એટલા માટે તો મિત્રો નિષ્કામ યોગી માટે પછી છેલ્લે શું વધે છે ને આપણા શાસ્ત્રો, આપણે એક ઉપનિષદમાં એક પંક્તિ આવે છે કે યત્ર યત્ર મનોહ યાતિ તત્ર તત્ર પરામૃતમ. જ્યાં જ્યાં મન જશે ત્યાં પરમ તત્વનો અનુભવ થાય છે. મન જ્યાં જશે ને ત્યાં પરમ તત્વ હશે. પરમ તત્વ જ્યાં છે ત્યાં મન નહીં, મન જ્યાં. પણ કેવું મન હોવું જોઈએ? નિષ્કામ હોવું જોઈએ. અને પોતે જ્યારે કામનાઓને છોડી દેશે ત્યારે એ ગમે ત્યાં જશે ત્યાં એ પરમ તત્વનો અનુભવ કરશે. તસ્યહમ નિગ્રહ મન્ય વાયો. અર્જુન અહીં ભગવાનને ઉદાહરણ આપતા એવું કહે છે કે આકાશની અંદર જેમ વાયુ છે અને એ વાયુને હું મુઠ્ઠીથી વશમાં ન કરી શકું, એમ હે ભગવાન તસ્ય અહમ નિગ્રહમ, તેમને વશમાં કરવું એ વાયો ઇવ સુદુષ્કરમ મન્યે. હું એવું માનું છું કે આ પવનને, વાયુની માફક હું એમને દુષ્કર છે મારે માટે એમને નિગ્રહ કરવો અથવા એમને રોકવું એમ. એટલે નિષ્કામ ભાવ જ્યાં સુધી પોતાનામાં જાગૃત ન થાય ને ત્યાં સુધી મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે કે વિષયો છે ત્યાં સુધી બધું નકામું છે. એટલે અર્જુને પોતાની માન્યતાઓ ભગવાન સામે રજૂ કરી અને હવે આમના જવાબ ભગવાન પોતે પણ આગલા શ્લોકમાં 35મા શ્લોકમાં સ્વીકારશે કે તું કે છે વાત સાચી છે, પણ એમ છતાંય મનને કાબૂમાં જો તારે કરવું હોય ને તો હવે હું તને એમનો ઉપાય બતાવું છું. અને 35મા શ્લોકમાં ભગવાને ઉપાય, સરસ મજાનો શ્લોક કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત્ત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યવાયો રીવ. શું દુષ્કરમ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.